ગોકુળના નાનકડા ગામમાં, જ્યાં યમુનાના કિનારે લીલુંછમ ઘાસ અને રંગબેરંગી ફૂલોની મહેક ફેલાતી, ત્યાં રહેતો હતો નાનો નટખટ કાનુડો શ્રી કૃષ્ણ. તેની બાળલીલાઓની વાતો આજે પણ દરેક ગોકુળવાસીના હૃદયમાં વસે છે. આ વાર્તા છે એક એવી ઘટનાની, જ્યારે કાનુડાએ પોતાની નટખટ લીલાથી ગોકુળના ગોપગોપીઓનું દિલ જીતી લીધું. એક ઝળહળતી સવારે ગોકુળની ગલીઓમાં ગાયોના ઘંટડાનો મધુર અવાજ ગુંજી રહ્યો હતો. યશોદા મૈયા ઘરમાં માખણ મથી રહ્યા હતા. નાનો કાનુડો, તેના કાળા કેશ અને મોટી મોટી આંખો સાથે ચોરીયહુપીથી મૈયાની પાછળ આવ્યો. તેના હાથમાં એક નાનકડી લાકડી હતી અને મનમાં માખણ ચોરવાનો ખેલ. મૈયા, આજે તો તે બહુ જ સ્વાદિષ્ટ માખણ બનાવ્યું છે, ખરું ને? કાનુડાએ હસીને કહ્યું. યશોદા મૈયા હસી પડ્યા અને બોલ્યા, હા રે લાલા, પણ આ માખણ તું ફરી ચોરીશ નહીં, નહીં તો હું તને બાંધી દઈશ. પણ કાનુડો તો નટખટ હતો. તેણે પોતાના સખાસખીઓને ભેગા કર્યા, બલરામ, સુદામા અને બીજા ગોવાળ મિત્રો. ચાલો આજે મૈયાનું માખણ ચોરીએ, કાનુડાએ ખુશીથી કહ્યું. બધા નાના ગોવાળો રાજી થઈ ગયા. તેઓ ચોરીયહુપીથી યશોદા મૈયાના ઘરમાં ઘૂસ્યા. કાનુડો સૌથી આગળ હતો. તેની આંખોમાં નટખટ ચમક હતી. મૈયા બહાર ગઈ હતી અને માટીના મોટા મટકામાં માખણ રાખેલું હતું, જે દોરડાથી ઊંચે લટકાવેલું હતું. આ તો બહુ ઊંચું છે, કાનુડા. આપણે કેવી રીતે પહોંચીશું? સુદામાએ ચિંતાથી કહ્યું. કાનુડાએ હસીને કહ્યું, અરે ડરો નહીં. આપણે એકબીજાને ઊભા રાખીશું, બસ પછી શું? ગોવાળોએ એકબીજાના ખભે ચઢીને માનવ સાંકળ બનાવી. સૌથી નીચે બલરામ ઊભો રહ્યો, તેના ખભે સુદામા અને સૌથી ઉપર નાનો કાનુડો. કાનુડાએ લાકડી વડે મટકો નજીક ખેંચ્યો અને હાથ લંબાવીને માખણનો ડબ્બો ખોલ્યો. વાહ, કેવું સુગંધી માખણ! કાનુડાએ ખુશીથી બૂમ પાડી. પણ ત્યાં જ યશોદા મૈયા પાછા આવી ગયા. અરે, આ શું ચાલે છે? મૈયાએ ગુસ્સાથી પૂછ્યું. ગોવાળો ડરી ગયા અને માનવ સાંકળ તૂટી ગઈ. બધા નીચે પડ્યા અને માખણનો મટકો પણ નીચે આવ્યો, જેનું માખણ ચારે બાજુ ફેલાઈ ગયું. કાનુડાના મોં પર માખણ લાગેલું હતું અને તે હસી રહ્યો હતો. યશોદા મૈયા પહેલા ગુસ્સે થયા, પણ કાનુડાની નટખટ હસી